હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી ઓનલાઈન સેશન. આજના ઓનલાઈન સેશનમાં આપણે યુનિટ નંબર 4નો અભ્યાસ કરવાના છીએ. ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. બરાબર? ચલો ચલો ફટાફટ તૈયાર થઈ જાઓ. આપણે યુનિટ નંબર 3નો અભ્યાસ કરી ગયા ને, સેમ એ જ રીતે હવે આપણે યુનિટ નંબર 4ની શરૂઆત કરીશું. નાવ વી સ્ટાર્ટ વિથ ધી એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1 શું કહે છે આપણને? રીડ એન્ડ એન્જોય. તો અહીંયા કેટલાક પેરેગ્રાફ આપેલા છે જે આપણે વાંચવાના છે અને એન્જોય કરવાના છે. સો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. શું કહે છે? પાર્થ કહે છે. કોને કહે છે? એમના સરને, એમના શિક્ષકને કહે છે. શું કહે છે? કે વિલ યુ પનિશ મી. પનિશનો મતલબ શું થાય? સજા કરવી, દંડ આપવો. બરાબર? તો શું કહે છે? કે સર વિલ યુ પનિશ મી. તો કહે છે કે સર તમે મને શું સજા આપશો? વિલ એટલે શું અને પનિશ એટલે સજા કરવી. તો એવું કહે છે કે સર શું તમે મને સજા આપશો? ફોર શેના માટે? તો ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. જે કામ મેં કર્યું જ નથી એના માટે તમે મને સજા આપશો. શું કહે છે? કે સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. મેં જે કામ કર્યું જ નથી એના માટે તમે મને સજા આપશો. ટીચર સેઝ નો ઓફકોર્સ નોટ. શું કહે છે? ના ભાઈ, હવે તે કંઈ કર્યું જ ન હોય તો મારે તને સજા આપવાની ન હોય. તે કંઈક કર્યું હોય, કંઈ ભૂલ કરી હોય, ગુનો કર્યો હોય તો તને સજા આપવાની હોય. તે કાંઈ કર્યું જ ન હોય તો મારે તને સજા આપવાની ન હોય. તો પાર્થ સેઝ આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. તો પાર્થ શું કહે છે? તો પછી આજે મેં હોમવર્ક કર્યું નથી. હવે તમે મને ના પાડી હતી કે મેં કાંઈ ન કર્યું હોય, તમે મને સજા નહીં આપો, એટલે તમે મને સજા આમ પણ આપી શકો નહીં. છે ને તમારી જેમ હોશિયાર. ઓકે, નાવ વી વિથ ધી ફર્સ્ટ ક્વેશ્ચન. શું કહે છે પહેલો સવાલ? ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક. શું પાર્થે પોતાનું ગૃહ કાર્ય કર્યું છે? તો જવાબ શું આવે? નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. ના, પાર્થે પોતાનું હોમવર્ક કર્યું નથી. એટલે નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. સેકન્ડ ક્વેશ્ચન. વિલ ધ ટીચર પનિશ પાર્થ. શું ટીચર પાર્થને પનિશ કરશે? તો શું આવશે? યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. શું આવે? યસ, ધ ટીચર વિલ પનિશ ધ પાર્થ. પછી શું કીધું છે? ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ. શિક્ષક પાર્થને સજા કરશે. કેમ? તો કે કારણ કે, તો હું લખવાનું, હી ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. હી ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. એમણે પોતાનું હોમવર્ક કર્યું નથી. નાવ સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ અ બ્લેક અ ફ્યુ મંથ્સ અગો. એક તુષાર અને જીગર બંને મિત્રો હોય અને બંને એક વખત મળે છે. તો જ્યારે એક વખત મળે ત્યારે તુષાર શું કહે છે? કે તુષાર એવું કહે છે કે જીગર યોર ફાધર, જીગર તારા પિતાજી, વોઝ અ બ્લેક એ કાળા હતા, અ ફ્યુ મંથ અગો. ફ્યુ એટલે થોડું, મંથ એટલે મહિનાઓ અને અગો એટલે પહેલાં. એવું કહે છે તુષાર કે જીગર તારા પિતાજી થોડા મહિના પહેલાં કાળા હતા. પરંતુ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. પણ હવે તો એ બહુ ધોળા દેખાય છે. ફેર મતલબ પહેલાં જે હતા એના પ્રમાણમાં ખૂબ જ સફેદ ધોળા દેખાય છે. પહેલાં તો અત્યંત કાળા હતા, હવે ધોળા દેખાય છે. એટલે એવું કહે છે કે બટ નાવ હી ઇઝ લુકિંગ ફેર. પરંતુ હવે ધોળા દેખાય છે. જીગર સેઝ યસ યુ આર રાઈટ. જીગર શું કહે છે? હા, તારી વાત બિલકુલ સાચી છે. તો તુષાર સેઝ ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. શું કહે છે તુષાર? કે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. તો શું તેઓ ધોળા થવાની ક્રીમ લગાવે છે? અત્યારે એડવર્ટાઈઝ આવે ને, ફેર એન્ડ લવલી, ફેર એન્ડ હેન્ડસમ, બરાબર? અને આપણે એવા નત નવી વસ્તુઓ લગાવીએ છીએ જેથી આપણને પણ ધોળા દેખાવાનો શોખ છે. બરાબર ને? એવી રીતે અહીંયા તુષાર પણ પૂછે છે કે શું તારા પપ્પા પણ એવી કોઈ ક્રીમ લગાવે છે? જીગર સેઝ નો હી ડઝન્ટ. તો જીગર શું કહે છે? ના, એ એવી કોઈ વસ્તુ લગાવતા નથી.
તુષાર સેઝ ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન. એ ક્રીમ ન લગાવતા હોય તો ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન, તો શું એવો કોઈ બ્યુટિશિયનને મળે છે, મતલબ એવા કોઈ બ્યુટિશિયન વ્યક્તિ સાથે એમની પાસેથી કોઈ સલાહ કે સારવાર કરાવે છે કે જેથી એ ધોળા દેખાય? તો જીગર સેઝ સી, જો ભાઈ, બિફોર 2 months, વાત જાણે એમ છે કે બિફોર 2 months, 2 મહિના પહેલાં, હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. 2 મહિના પહેલાં એ તેલની મિલમાં, તેલના કારખાનામાં કામ કરતા હતા. નાવ, અને હવે હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ, અને હવે લોટના કારખાનામાં કામ કરે છે. તેલના કારખાનામાં કાઢે એટલે કાળા દેખાતા હતા, હવે લોટના કારખાનામાં બી આવ્યા એટલે ધોળા દેખાય છે. છે ને તમારે જેવો જોક્સ મારવા વાળો? ચાલો, પહેલો સવાલ શું પૂછે છે? ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? શું જીગરના પિતાજી ફેસ ક્રીમ વાપરે છે? નહીં. તો શું આવશે? નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. ત્યાર પછી બીજું, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું જીગરના પિતાજી કોઈ બ્યુટિશિયનને કન્સલ્ટ કર્યા છે, ટૂંકમાં એમનો સંપર્ક કર્યો છે? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. નાવ થર્ડ વન, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન? શું જિજ્ઞેશના પિતાજી કોલ માઇન, કોલ એટલે શું થાય? વેરી ગુડ, કોલસો થાય. શું થાય? કોલ એટલે કોલસો, અને માઇન એટલે ખાણ. તો શું કહે છે કે શું જિજ્ઞેશના પિતાજી કોલસાની ખાણમાં કામ કરે છે? તો શું આવે? વેરી ગુડ. નહીં. તો ડીડ જીગર્સ ફાધર, સોરી, નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન. બરાબર? નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન. Now another one. Teacher says, why are you late today? શિક્ષક એવું કહે છે કે આજે તું કેમ મોડો પડ્યો? લેટ એટલે મોડું આવવું. તો શું કહે છે કે why are you late today? આજે તું કેમ મોડો પડ્યો? તો ચિન્ટુ says, sir, I got up bit late today. શું કહે છે કે સર આજે હું થોડો મોડો ઉઠ્યો. તો બીટ એટલે થોડું, ગોટ અપ એટલે ઉઠવું. તો શું કહે છે કે સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. સર આજે હું થોડો મોડો ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન અ હરી એટલે હું હરીમાં હતો. હરી એટલે શું થાય? તો હરી એટલે કોઈ નામ નથી, હરી એટલે ઝડપ અથવા તો ઉતાવળ. તો શું કહે છે કે આઈ વોઝ ઇન અ હરી, હું થોડી ઝડપમાં હતો, ઉતાવળમાં હતો. આઈ પ્રેસ માય ટૂથપેસ્ટ વેરી હાર્ડ. પ્રેસ એટલે દબાવવું. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ, અને ઉતાવળમાં ઝડપથી ટૂથપેસ્ટ દબાવી દીધી. એન્ડ ધી હોલ પેસ્ટ કેમ આઉટ, અને બધી ટ્યુબ બહાર નીકળી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. ને શું કહે છે પછી? આઈ ટ્રાઈડ વેરી હાર્ડ, મેં તો બહુ પ્રયત્ન કર્યો. ટુ પુટ અ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ, હું બધી ટ્યુબને ફરી પાછી પહેલામાં નાખી દઉં, બહુ પ્રયત્ન કર્યો. પણ આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર, લગભગ 1 કલાક કરતાં પણ વધારે મેં સમય પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ, પરંતુ હું નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર અ સ્કૂલ, અને પછી મેં નક્કી કર્યું કે આ બધું પડતું મૂકો અને સ્કૂલે નીકળી પડીએ. એટલે મેં સ્કૂલે નીકળવાનું શરૂ કર્યું. સો આઈ રીચડ લેટ, અને તેથી મારે આવતા આવતા મોડું થઈ ગયું. કરે છે ને બુદ્ધિનું પ્રદર્શન. ચાલો જોઈએ સવાલ જવાબ. શું કહે છે પહેલો ક્વેશ્ચન? ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિન્ટુ સમય પર ઉઠ્યો હતો? તો શું આવે જવાબ? ના. બરાબર? તો કેમ લખાય જવાબ? તો કે નો, ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે ડીડનો ઉપયોગ કરો છો તો ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું, અને ડીડનો ઉપયોગ ન કરો તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર? એટલે શું આવે કે નો, ચિન્ટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. સેકન્ડ ક્વેશ્ચન, ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ એન્ડ ડીડ હી સક્સીડ? શું કહે છે? ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ? શું ચિન્ટુ જે ટ્યુબ છે એને અંદર નાખતો હતો
એન્ડ ડીડ હી સક્સીડ, અને શું એને સફળતા મળી? તો શું લખવાનું? યસ, ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેગ ઇન્ટુ ધ ટ્યુબ. ડીડ હી સક્સીડ? તો નો હી ડીડ નોટ સક્સીડ. ના, એ સફળ થયો નહીં. નંબર 3, ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? શું ચિન્ટુ સમયસર સ્કૂલે પહોંચ્યો? તો નો, ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. નો, ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. નાવ નેક્સ્ટ પેરેગ્રાફ. ફાતિમા બીબી, જોઈએ શું કહે છે ફાતિમા બીબી? તો ફાતિમા બીબી wanted to get rid of an old cat. Get rid of એટલે શું થાય? છુટકારો મેળવવો. Get rid of એટલે શું થાય? છુટકારો મેળવવો. આપણે કોઈ બાબતથી, કોઈ વસ્તુથી વધારે હેરાન પરેશાન હોઈએ તો એ વસ્તુથી છુટકારો મેળવવો એને કહેવાય get rid of. તો ફાતિમા બીબી wanted એટલે ઈચ્છવું. ફાતિમા બીબી ઈચ્છતા હતા ટુ ગેટ રાઇડ ઓફ એન ઓલ્ડ કેટ. એ પોતાની આ જૂની બિલાડીથી પીછો છોડાવી શકે, એનેથી છૂટી શકે. સી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધી કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. એટલે શું કહે છે કે સી આસ્ક્ડ હર હસબન્ડ, તેણીએ પોતાના પતિને કહ્યું. કોણ છે એમના હસબન્ડ? મુલ્લા નસરુદ્દીન. તો શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન, તેણીએ પોતાના પતિ મુલ્લા નસરુદ્દીનને કહ્યું ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ. તેઓ આ બિલાડીને કોઈ નજીકના ફોરેસ્ટ એટલે કે જંગલમાં લઈ જાય. ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ, તેઓ આ બિલાડીને નજીકના કોઈ જંગલમાં લઈ જાય. એન્ડ લીવ હર ધેર, અને ત્યાં એમને છોડી આવે. લીવ એટલે છોડવું. શું કહે છે કે લીવ હર ધેર, ત્યાં તેમને તેઓ છોડી આવે. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસો પછી. મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. અને મુલ્લા વોઝ નેરેટિંગ એટલે વર્ણવવું. મુલ્લા વર્ણવી રહ્યા હતા ધીસ ઇન્સિડન્ટ, આ ઘટનાને, ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન, એમના મિત્ર સિરાજુદ્દીનની સામે તેઓ આ ઘટનાનું વર્ણન કરી રહ્યા હતા કે ભાઈ કેવી રીતે એ બિલાડીને લઈ ગયા અને કેવી રીતે એમાંથી છુટકારો મળ્યો. એટલે થોડા દિવસ પછી મુલ્લા છે એમના મિત્ર સિરાજુદ્દીનને મળ્યા તો એમને વાત કરતા હતા કે આ ઘટનાની ભાઈ કેવી રીતે એને બિલાડીથી છુટકારો મેળવ્યો. જોઈએ બંને શું વાતચીત કરે છે આપણને અહીંયા આપેલું છે. મુલ્લા સેઝ આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ. મેં બિલાડીને એક ટોપલીની અંદર મૂકી દીધી. વોકડ થ્રુ ધી અનનોન સ્ટ્રીટ, અનનોન એટલે અજાણી, અને હું અજાણી શેરીઓમાંથી ચાલવા લાગ્યો. કારણ કે બિલાડી જૂની છે, મતલબ તમારો જે ઘરનો રસ્તો હોય, રોજબરોજનો હોય, એ તો એ ઓળખતા જ હોય. એટલે આ વખતે મેં એવું નક્કી કર્યું કે આપણે કોઈ અલગ અલગ રસ્તેથી જવું છે, જેથી આ બિલાડીને યાદ રહે નહીં, એને ખબર ન પડે. એટલે હું કહે છે કે વોકડ થ્રુ ધી અનનોન સ્ટ્રીટ, એટલે હું અજાણી શેરીઓમાંથી ચાલવા લાગ્યો. રીચડ ધ ફોરેસ્ટ, અને જંગલ સુધી પહોંચી ગયો. આઈ ટુક માય ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ. પછી મેં શું કર્યું? આઈ ટુક માય ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચડ ધ ડેન્સ ગ્રુવ. અને જેવો જંગલમાં પહોંચી ગયો કે મેં શું કર્યું? તો ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. પછી ગોળ ગોળ બહુ બધા રસ્તાઓ કાપ્યા મેં, મતલબ ગોળ ગોળ ચકડાઓ ફરીને બહુ બધા આડાવડા રસ્તામાંથી નીકળ્યો. એન્ડ રીચડ અ ડેન્સ ગ્રુવ, અને એકદમ ગાઢ જંગલ હોય એ પ્રમાણે ત્યાં હું પહોંચી ગયો. ધેન આઈ ઓપન્ડ ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. એટલે શું કહે છે કે ધેન આઈ ઓપન ધ બાસ્કેટ, પછી મેં ટોપલી ખોલી નાખી, અને જેવી ટોપલી ખોલી કે તરત જ પેલી બિલાડી કૂદકો મારીને બહાર નીકળી ગઈ. સિરાજ સેજ સો ફાઇનલી યુ ગોટ રાઇડ ઓફ ધ કેટ. તો સિરાજે શું કીધું કે મતલબ ગમે એમ કરીને અંતે તમને બિલાડીથી છુટકારો મળી ગયો. બરાબર ને? ડીડ ફાતિમા થેન્ક યુ. તો તમારી ધર્મપત્ની ફાતિમાએ તમને થેન્ક યુ કીધું, તમારો આભાર માન્યો, કેમ કે તમે તમારી પત્નીનું આટલું બધું કામ કરી દીધું હોય તો એ તમારી ધર્મપત્ની કહેવાય, તમારો આભાર તો માને ને. તો મુલ્લા સેઝ નો, ફાતિમા થેન્કડ ધ કેટ. શું કહે છે મુલ્લા? કે મારી ઘરવાળી ફાતિમાએ મારો આભાર ન માન્યો, પેલી બિલાડીનો આભાર માન્યો.
સિરાજ સેઝ વાય સો? સિરાજ પૂછે છે કે આવું કેમ થયું ભાઈ, તમે બિલાડીને મૂકવા ગયા હતા તો તમારો આભાર માનવો જોઈએ, બિલાડીનો કેમ? તો મુલ્લા સેઝ આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. હું બિલાડીના કારણે જ મારા ઘર સુધી પહોંચી શક્યો. આઈ ફોલો હર, કારણ કે રાઉન્ડ રાઉન્ડમાં હું ઘર ભૂલી ગયો હતો, મને રસ્તાની ખબર હતી નહીં. બિલાડીની પાછળ પાછળ હું હાલતો ગયો અને ઘર સુધી પહોંચી ગયો, અને એટલે એના ઘરવાળીએ બિલાડીનો આભાર માન્યો. ચાલો જોઈ લઈએ ફટાફટ સવાલ. શું કહે છે? ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ? શું ફાતિમા બીબીને બિલાડી ગમતી હતી? ગમતી હતી? નહોતી ગમતી ને? તો શું આવે જવાબમાં? નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધી કેટ. સેકન્ડ વન, ડીડ મુલ્લા ગેટ રાઇડ ઓફ ધ કેટ? શું મુલ્લાને પેલી બિલાડીથી છુટકારો મળ્યો? તો નો, મુલ્લા ડીડ નોટ ગેટ રાઇડ ઓફ ધ કેટ. નો, મુલ્લા ડીડ નોટ ગેટ રાઇડ ઓફ ધ કેટ. નંબર 3, ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? શું મુલ્લા પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા? ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ? તો ભૂલી ગયા હતા ને? તો શું આવે? યસ, મુલ્લા ફોરગેટ ની જગ્યાએ શું થઈ જાય? ફોર ગોટ. FORGOT. તો યસ, મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. ક્લિયર? આ ઉપરની એક્ટિવિટી 1ના આપણે જેટલા પણ સવાલ જવાબ જોયા છે એ બધા જ સવાલ જવાબ તમારે હોમવર્કમાં પાકી બુકમાં લખવાના છે, બરાબર? એટલે લખવાનું ભૂલાય નહીં. ચાલો ફટાફટ જોઈએ. એક્ટિવિટી નંબર 2 તો એક ગેમ છે. હવે એટલે આપણે આવી જઈએ એક્ટિવિટી નંબર 3A માં. 3A શું છે? તો એક સૈનિક વિશેની સ્ટોરી છે. એક સૈનિક છે એ એક શાળાની મુલાકાતે આવ્યો છે, અને એ સૈનિક પોતાની આખી દિનચર્યા કેવી હોય, પોતાનું આખું જીવન કેવું હોય એના વિશેની માહિતી આપે છે. કારણ કે એક સૈનિક પોતાના પરિવારથી, પોતાના ઘરથી, સગા સંબંધીઓથી દૂર હોય, અને ભાગ્યે જેને એવા કંઈક પ્રસંગો હોય ત્યારે એને ઘર પર આવવાની હાજરી મળતી હોય છે, નહીંતર હંમેશા પોતાના પરિવારથી દૂર એકલો જ રહેતો હોય છે. તો એવા જે પણ સૈનિકો હોય એમની આખી જીવન પ્રણાલી કેવી હોય તે આપણને અહીંયા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન એ સૈનિકનું નામ છે. તો શું કહે છે કે મોઇન ખાન ઇઝ અ સોલ્જર. સોલ્જર મતલબ સૈનિક. મોઇન ખાન એક સૈનિક છે ઇન ધ ઇન્ડિયન આર્મી. ભારતીય સૈન્યમાં મોઇન ખાન એક સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. અને ક્યાં છે? કારગિલ બોર્ડર ઉપર. એટલે અત્યારે આ વ્યક્તિ કારગિલ બોર્ડર ઉપર પોતાની ફરજ બજાવે છે. એટલે હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. એ કારગિલ બોર્ડર પર હતો. હી ઇઝ એન ઇન્ફન્ટરી ઓફિસર. ઇન્ફન્ટરી ઓફિસર એટલે શું થાય? પાયદળનો અધિકારી. ઇન્ફન્ટરી ઓફિસર એટલે પાયદળનો અધિકારી. પાયદળનો અધિકારી મતલબ તો કે એવા સૈનિકો કે જે જ્યારે પણ યુદ્ધ કે આવું કંઈ થાય તો એ લોકો પગે ચાલીને, ટૂંકમાં ફેસ ટુ ફેસ દુશ્મનો સાથે તેઓ યુદ્ધ કરતા હોય. અમુક લોકો વિમાનથી હુમલો કરતા હોય, ટૂંકમાં ફાઇટર પ્લેનથી હુમલો કરતા હોય. અમુક લોકો જો કે નૌસેના હોય, મતલબ કે પાણીમાં રહીને બોટમાં કે શિપમાં બેસીને હુમલો કરતા હોય. અમુક લોકોને વિશિષ્ટ કોઈ પ્રાણીઓ ઉપર, કેમ પહેલાંના સમયમાં જુઓ તો રાજા મહારાજાઓ કોઈ હાથી ઉપર યુદ્ધ કરતા, કોઈ ઘોડા ઉપર બેસીને હોય, કોઈ રથમાં હોય, અને કેટલાક સૈનિકો હાથે મતલબ પગે ચાલીને જતા હોય, હાથમાં ભાલા સાથે યુદ્ધ કરતા હોય. એમ અત્યારે પણ સૈનિકોના આવા અલગ અલગ પ્રકારના ગ્રુપો હોય, પ્રકાર પડે. એવી રીતે આ જે ભાઈ છે એ પણ ઇન્ફન્ટરી ઓફિસર છે, એટલે પાયદળનો અધિકારી છે. ટુડે, આજે, હી ઇઝ ઇન અ જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખાંધલી. એ ખાંધલીમાં આવેલી જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં આજે તેઓ આવ્યા છે. એન્ડ ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન.
અને વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક સવાલો પૂછે છે. એ સવાલો અને એમનો વાર્તાલાપ આપણને નીચે આપેલો છે, પરંતુ એ આપણે જોઈશું આવતા લેક્ચરમાં. તો ઉપર આપેલું હોમવર્ક ભૂલાય ન જાય. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં નવા સેશન સાથે.